હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી, બધા મિત્રોને રામ રામ ને સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? હે મજામાં બરાબર. તો જો અત્યારમાં તૈયાર થઈ ગયા છે અને જવાનું છે આપણે વાડીએ. તો આજે તો વાડીએ જઈએ પછી ખબર પડે. લગભગ તો આપણે શું કે રીંગણીમાં આપણે કપાસ હજી રહ્યો છે થોડો, એ ખેંચવાનો થાય ને એનું બધું કામ કરશે બરાબર. વાડીએ જાય પછી ખબર પડે. તો જો એ પણ અત્યારે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? જય માતાજી, બધા મિત્રો રામ રામ. માતાજી હવનું હારું કરીને બધાને હાજર નરવા રાખે એ શુભેચ્છા આપું છું. હું છું અત્યારમાં કામકાજ કરીને ઉપડી ગયું છે ને વાડી જવા માટે લબાસા લઈ લીધા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હંમેશા છે વાડીએ. તો શું કહેવાય કે બધાની હમણાં તો મસ્ત મસ્ત બધાની કોમેન્ટો આવે છે. અમે કોમેન્ટો વાંચતા હોય, બધાનો દિલથી આભાર, કારણ કે કોમેન્ટ બધા કરે છે, અમે વાંચતા જ હોય છે. આપણે મેં તમને પહેલા પણ કીધું હતું. હવે શું કહેવાય, થોડાક દિવસમાં આપણે જે તમે બધી જ કોમેન્ટો કરો છો ને એનો હું બધાનો રિપ્લાય માટે થઈને સ્પેશિયલ આપણે વ્લોગ બનાવવાનો છે, પ્રશ્નોત્તરીનો માટે. ને તમારા બધા પ્રશ્નોના આપણે સવાલના જવાબ જ દેવાના છે. તો હજી પણ કોમેન્ટ કરતા રહેજો ને શું કહેવાય મસ્ત મસ્ત લાઈક કરતા રહેજો. ચેનલમાં નવા હોય મસ્ત મસ્ત સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હાલો આપણે જઈએ વાડીએ ને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. હાલો ફેમિલી, તો આપણે આવી ગયા છે વાડીએ ને વાડીએ આવીને છે ને પાછું આ કામ શરૂ કરી દીધું છે ને નહીં જો અત્યારમાં હાથી ખેંચવાનું કામ શરૂ કરી દીધું છે. કા ઘડીક નહીં ને કઈ ખેંચવા દે એટલે એનો રખે પૂરો થઈ જાય ને આપણે ઘડીક ખેંચાઈ જાય. હા, ખેંચવા લાગે. મજા આવી ન જાય? કેવું ખેંચવાની મજા આવે. હા, તો હાલો હવે અમે છે ને અમારું કામ કન્ટિન્યુ શરૂ કરી દે એટલે એ પાછળ આપણે શું કે હાંઠીઓને દાંતડા વડે એવું કરવું કે આપણે ગમે એ કામ ફાવે. આપણે કંઈ એવું નથી કે ન ફાવે એમ, બરાબર ને ફેમિલી? તો હાલો હવે છે ને લાગી જાય આપણા ધંધે. તો ફટાફટ કરી રાખીએ કામ ને તમે એવું લોકો કન્ટિન્યુ જોતા રહેજો. હાલો તો ફેમિલી છે ને અત્યારે જઈએ છીએ આપણે બપોરા કરવા, કારણ કે ભીમજીભાઈ પાસે એક જગ્યાએ કથામાં જવાનું હતું સત્યનારાયણ ભગવાનની. તો એ કથામાં આવી ગયા અને વેધામી છે એટલે બે માણસ નહીં ને હું તો હવે રીંગણી બીંગણી જો હવે દેખાવા મળ્યું, બસી દેખાઈ ગઈ છે, કારણ કે હવે થઈ ગયો છે એકલો કપા નીકળી ગયો છે ને જો આ થોડુંક તો આપણે ઢીકલા હળગાવી પણ દીધા છે, ખાલી હાંઠિયું રહી છે ને હવે જાય છે બપોરા કરો. બપોરા કરીને પાછા થોડુંક રહ્યું છે તો આ હાંઠીનું કામ તો ઘણું ખરું પૂરું થઈ જાય. તો જો આમ કોયલા જો શું ખાય છે આ કોયલા? જરિયા ટામેટા ખાય. આ બીજી કોયલ જો ટમેટા ખાવા ગઈ. હે હે હા, ખાવા જોઈએ ને. એ મોટા મોટા જ ગોજ છે હો, અગડી મોટા મોટા જ ગોજ છે. તો લાગે ટમેટા છે. મસ્ત મસ્ત થઈ ગયા. એક દિવસ છે પછી અમે એ બે દિવસ નહીં પાકે તો કાઢી નાખવાનું છે. હા, એ કાઢી જ નાખવાનું હોય પછી આ નીકળે એટલે બધું ભૂમ. તો હવે બપોરા કરી લે ને જો તમને કદી ઘઉં બધા નતા દેખાડે, જો આપણા ઘઉં આવા થઈ ગયા છે ને પાણી પી ગયું છે ને જીવામૃતિ આપણે આમાં પાઈ દીધું છે. બીજું કંઈ તો આમાં ખાતર આપણે આપેલું નથી. એકલી ખાઈ હાથ દુખે ને ખાટું ખાટું ખાઈ. હાલો હવે છે ને બપોરા કરી લે. લાગી છે ભૂખ. જો કોયલ છે ટમેટા જ ખાય છે. બહુ ભાવતા છે ને. એવું છે. હાલો દેશી ટમેટા ખાવ પછી પાછા છે ને દેશી મઢા ને શું છે શાક ખબર નહીં. હાલો હવે જાય પછી ખબર પડે ને. આમાં જો મસ્ત મસ્ત લાલ લાલ ટમેટી છે ઝીણીને, આ ખાવાની આખી ઓર જ મજા આવે. કેમ? હાલો હવે છે ને બપોરા કરી લઈએ પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. મસ્ત મસ્ત ટમેટી ખાઈ લઈ. ખાવાની આખી મોજ જ અલગ હોય.
હાલો ફેમિલી ખાણા ખાવા આમાં મસ્ત મસ્ત આપણા ટમેટાનું મરચાં સંભારો છે, ખાટા મીઠા ટમેટા બટેટા અને સરેંગવાની સિંગોનું શાક છે, આપણી ઘરની ઓર્ગેનિક સિંગું. બટેટા તો ઘરના નથી, એ તો ઓર્ગેનિક હશે કેના ખબર એ ખબર નહીં. હાલો બધા ને દેશી મઢા અમારે શું છે બપોરે સાંજે તો રોટલા જોઈએ ને રોટલા સિવાય આપણે મેળે ન આવે બરાબર. હાલો બધા બપોરા કરવા કરી લઈએ બપોરા ફટાફટ પછી હું કન્ટિન્યુ કરીએ. બિલાડા વાવ કરે છે આપો ખાઈ લે. હાલો ફેમિલી તો ફાઇનલી છે ને આપણે કપાસની કામગીરી ખેંચવાની ને હરડવાની પૂરી થઈ ગઈ. અત્યારે બધી છે ને હવે કામગીરી રહી છે. તો આજે આઠે હોરેલી હોય એનો જે ડૂસો હોય કાલા અને ડાળા ને એવું, તો એ જો અત્યારે હળગાવવાનું કામ લીધું છે હાથમાં. તો જો અત્યારે મરચી ને રીંગણી ને એવું ચોખ્ખું બધું કમ્પ્લેટ દેખાવા મળ્યું છે, કારણ કે કપાસથી ખેંચાઈ ગયો. એટલે જો આમાં મરચી હતી એમાં જો આ પેપ્સી મરચી ને એના પછી એને જો આમાં ખડે હાવ જામી ગયું છે, એટલે ખડી લેવાનું હારે શરૂ છે. ને મરચાં જો તમને અત્યારે લાગટ મરચાં જેટલા દેખાતા છે. ને ઓલી સાઈડ જો રીંગણી બધી ખુલ્લી થઈ ગઈ છે. બરાબર, તો અત્યારે આપણું આનું કામગીરી કપાસની પૂર્ણ થઈ ગઈ. હવે તો હું હાથી બારી કાઢવાની ને એ બધું રહ્યું છે, હળગાવાનું રહ્યું છે. ભીમજીભાઈ જો આમથી હળગાવતા આવે છે ડાળા. હાલો એ બધું હળગાવી નાખીએ એટલે આજ ઘણું ખરું આ કામગીરી પૂરું થઈ. એટલે હાથી બારી કાઢવાની રહી ને થોડો ઘણો પૂછો ને છે એવું લેવાનું રહે. હાલ હવે એવી બધી કામગીરી કરી નાખીએ, હાથ પડી જાય. લોક જોતા રહેજો કન્ટિન્યુ. આજની કામગીરીમાં તો વધારે બધું શું કહે ડૂસા પૂરા થઈ જાય એટલે કડિયા પર ઓલું ન થાય. કે હજી 2 દિવસની વાર છે, પણ હજી ખાલી કરી રહ્યું ત્યાં બાજરીનો સમય આવી જાય. જો આમ ખડકા છૂટે છટાણે તો આગ લાગી છે આખા ખેતરમાં. હાલો મિત્રો, ધાણા ભાજીનો જો અત્યારે છે ને સબ્જીમાં આપણે ઘરની છે ને તે દિવસે આપણે જે ભજીયા બનાવ્યા હતા ને એ જ ધાણા ભાજી છે કા મેથીની. તો જો અત્યારે મસ્ત મસ્ત થઈ ગઈ છે, મોટી મોટી. એટલે પછી એટલી બધી કાંઈ આપણાથી ખવાય નહીં. વિશાલ ને નૈના ને જો અત્યારે અમે ધાણા ભાજીના પણા વાળીએ છીએ. માજી જાહે લેતા જાય સવારે. તો હાલો ભાજી ખાવા દો. કેવા મસ્તના પાન ને થયા છે, જો કાંઈ વસ્તુ નથી એમાં દેખાતું. મજા આવે ખાવાની પણ કાંઈ છે. તો હાલો હવે એ રહેવા દો ને ધાણા ખેંચી લ્યો થોડા. હાલો મિત્રો બધાને ખાવા મસ્ત મસ્ત મેથીની ભાજી ખાવા ભજીયા ખાવા હોય તો એ પાછી ઓર્ગેનિક કા લીલી કોળી જેવી ને જો ધાણા બહુ મસ્ત મસ્ત થઈ ગયા છે. પણ એવડે આપણે કંઈ ખાવા ન હોય થોડાક રહેવા દે, ખોટા બગડી જાય એના કરતાં ખેંચી લઈએ. એટલે એ બે થોડું થોડું માજીને બકાલું વેચવાનું હોય તો બે થઈ જાય કન્ટિન્યુ. હાલો અમે થોડા ખેંચી લઈએ અને પછી આપણે જવાનું છે ઘરે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ફટાફટ આને કામ પતાવી દઈએ. હાલો લઈ જાઓ બાજુ ચોટિયા. શું કહે તમારે? અમારે ચોટિયા કહે કા ચોટા. અને બાંધવા માટે છે ને આપણે ઓલા તાળિયાના વાલા તાળિયાના વાલા લીધેલા હોય. હાલે. હાલો ફેમિલી, તો આપણે આવી ગયા છે અત્યારે પાછા ઘરે. ને ઘરે આવીને પછી તો તમને ખબર જ છે આપણે દુકાનનું થોડું કામકાજ હોય તો એ બધું કામકાજ પતી ગયું છે. ને હવે અત્યારે વાગી ગયા છે 9.
તો શું કહેવાય યાર, તો આખો દિવસ સવારમાં બપોર સુધી આપણે હાંઠીઓનું ને એ બધું કામકાજ હતું, તો એ બધું થઈ ગયું. અત્યારે રીંગણી ને મરચી કમ્પ્લીટ બધું ચોખ્ખું થઈ ગયું છે. અને હવે તો શું છે, કાલે આપણે કંઈક નવું કામકાજ હશે. ને શું કહેવાય, આખો ભૂકોણ બધું હળગાવવાનું હતું, તો એ પણ હળગી ગયું આખા ખેતરમાં. તમને જોયું કે આપણે હાવ ભડકા જ બોલતા હતા બરાબર, પણ કમ્પ્લીટ કચરો તો હળગી ગયો છે. હવે તો હાંઠિયું બારી કાઢવાનું એવું કામકાજ રહ્યું છે. તો આજના વ્લોગમાં એટલું જ રાખશું. ફરી પાછા મળશું ક્યાંક નવા વ્લોગમાં. તો આ સુધી વ્લોગ જોઈ લીધો હોય તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં ન હોય તો ભૂલાયું કે સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.